તો હવે વાત કરીએ અમદાવાદની, જ્યાં અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહીને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એલર્ટ મોડમાં છે। અમદાવાદના 5 તળાવને ખાલી કરવામાં આવી રહ્યા છે। અમદાવાદના વસ્ત્રાપુર તળાવને ખાલી કરવામાં આવી રહ્યું છે। તળાવનું લેવલ 25 ફૂટથી ઘટાડીને 21 ફૂટ કરવામાં આવ્યું। ગત સપ્તાહે વરસેલા ભારે વરસાદના કારણે સમગ્ર વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા અને ગયા વખતની ભૂલ પછી આ વખતે આ પ્રકારની પરિસ્થિતિ ન સર્જાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે। વરસાદનું પાણી તળાવમાં એકત્રિત થાય તે પહેલા આ આગોતરું આયોજન। અમદાવાદમાં આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। તેને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે ચૂંટાયેલી પાંખ છે તે પણ સજ્જ જોવા મળી રહી છે। ખાસ કરીને અલગ અલગ વિસ્તારોની અંદર જે તળાવો આવેલા છે તેને ખાલી કરવામાં આવી રહ્યા છે, જેથી કરીને ભારે વરસાદની પરિસ્થિતિની વચ્ચે જે પણ વરસાદી પાણીનો નિકાલ જે તે વિસ્તારમાં ન થાય તે સમય દરમિયાન જો તળાવો ખાલી હોય તો તેમાં પાણીનો નિકાલ જે છે તે ઝડપથી કરી શકાય તે માટે અત્યારે હાલ અમે ઉપસ્થિત છે વસ્ત્રાપુર લેક ખાતે કે જ્યાં અત્યારે જોઈ શકાય છે કે જે પંપ મૂકીને અત્યારે હાલ પાણીનો નિકાલ જે છે તે કરવામાં આવી રહ્યો છે, જેથી કરીને જે આ વરસાદની પરિસ્થિતિની વચ્ચે આ પ્રકારની જે વોટર લોગિંગની સ્થિતિ છે તે ન સર્જાય। ધરમસિંહભાઈ છે કોર્પોરેટર આપણી સાથે। ધરમસિંહભાઈ, વસ્ત્રાપુર લેકને ખાલી કરવામાં આવી રહી છે, શું મુખ્ય ઉદ્દેશ? વસ્ત્રાપુર તળાવને ખાલી કરવાનો મુખ્ય ઉદ્દેશમાં એવું છે કે જે પ્રમાણે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે અમદાવાદ શહેર ઉપરની જે સરકારે આગાહી આપી છે કે અતિ ભારે વરસાદની, એની પૂર્વ તૈયારીમાં વસ્ત્રાપુર તળાવ અને એ રીતના વોર્ડમાં આવેલા મારા જે 3-4 તળાવ છે એ બી અમદાવાદ શહેરના અલગ અલગ બધા તળાવોના અંદર જે વરસાદના પાણી ભરાયા હતા એને ખાલી કરી અને અત્યારે ફરીથી એની ક્ષમતા વધી રહે કે વરસાદ પડે અને પાણી અંદર રોડ ઉપર ના રહે અને તળાવમાં જાય, એના માટેની આ કોર્પોરેશનની પૂર્વ તૈયારી છે। બિલકુલ, એટલે કે વરસાદી જે પરિસ્થિતિની વચ્ચે વરસાદી પાણીનો ભરાવો ન થાય તે માટે આ પ્રકારે આગમચેતીના ભાગરૂપે જે અત્યારે કામગીરી છે કરવામાં આવી રહી છે। આ પ્રકારે જે પંપ છે તે મૂકવામાં આવ્યા છે, જેથી કરીને અહીંયા જે વરસાદી પાણીનો ભરાવો છે તે ન થાય। અને અત્યારની જે પરિસ્થિતિ, દેવાંગભાઈ આપણી સાથે છે। દેવાંગભાઈ, વસ્ત્રાપુર લેકને હાલ ખાલી કરવામાં આવી રહી છે, શું લાગે છે આ કામગીરીથી હવે વરસાદી પાણીનો ભરાવો નહીં થાય? હાલમાં જે રીતે રાજ્ય સરકાર દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને ગત અઠવાડિયે જે સદીનો સૌથી ભારે વરસાદ આ પડ્યો, પરિણામે વસ્ત્રાપુર લેક હાલ ખાલી કરવામાં આવ્યું છે। 3 વાત કરવા કિલોમીટરની પેરી હેલ્મેટ સર્કલનું પાણી, જજીસ બંગલાનું પાણી, માનસી સર્કલનું પાણી અને આપણે વાત કરીએ એનએફડી સર્કલનું પાણી હાલ વસ્ત્રાપુર લેકની અંદર આવ્યું છે। આ લેકની કેપેસિટી 25 ફૂટ આપણે વાત કરો સંપૂર્ણ છલોછલ ભૂતકાળની અંદર 7 દિવસ પહેલાં ભરાઈ ગયું હતું। હાલ આ પાણી 21 ફૂટની સપાટીએ છે। 323 લાખ ગેલન જેટલું પાણી ગત ભરાયેલું હતું। હાલ 237 લાખ ગેલન જેટલું પાણી લેકની અંદર છે। 85 લાખ ગેલન પાણી ખાલી કરવામાં આવ્યું છે। આમ બપોર પછી જ્યારે હેવી રેન પડે ત્યારે ગત અઠવાડિયે જે નગરજનોને તકલીફ પડી હતી એ ફરી ના પડે એ માટે પ્રશાસન દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે। એના માટે સબમર્સિબલ પંપ હોય, ફાઇટર હોય, ડિવોટરિંગ પંપ હાલ લેક પર ગોઠવી દેવામાં આવ્યા છે। એટલા પણ મુખ્ય સ્થાનો છે કે જ્યાં વોટર લોગિંગની સમસ્યા સર્જાય છે તે જગ્યાઓ પર પાણીનો ભરાવો ન થાય, ઝડપથી પાણી આ નદીની જે નદીમાં જે અહીંયાથી વસ્ત્રાપુર લેકમાંથી નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને ત્યારબાદ જે વરસાદી પાણીનો ભરાવો થાય તે આ તળાવમાં ઝડપથી છોડવામાં આવે તે માટેની કામગીરી ત્વરિત કરી શકાય તે માટેના અત્યારે આગમચેતીના ભાગરૂપે પગલાં છે તે લેવામાં આવી રહ્યા છે। કેમેરા પર્સન યજ્ઞ મોહન સાથે આયુષી યાજ્ઞિક, TV 13 અમદાવાદ।